મિત્રો અત્યારે નર્મદા જિલ્લાનું રાજકારણ છે એટલું ગરમાયું છે। આપણે જોઈએ છીએ આગળ પણ ઘણા બધા વિડીયો કે ખાસ કરીને તો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી બંને વચ્ચે ટકરાતી હોય છે। ત્યારે એક ઘટના સામે આવી છે કે આમ આદમી પાર્ટીના નેતાના ભાઈ એટલે કે નિરંજન વસાવાના ભાઈએ જે દારૂમાં પકડાયો ત્યારે નિરંજન વસાવા સાહેબે એવું પ્રક્રિયા આપી કે ભાઈ કોઈ અજાણ્યા શખ્સે અમારા ખેતરમાં મૂકી ગયા અને પોલીસે રેડ પાડી અને પકડી પાડ્યા। એ આ રીતના સ્ટેટમેન્ટ આપ્યું હતું। જી હા, આ ઈકે ચેનલ કોઈ પણ પક્ષને વિરુદ્ધ નથી કરતી। આ ઈકે ચેનલ સત્ય અને સાચા અવાજ સાથે લોકોનો અવાજ બનીને આગળ વધી રહી છે। એ રીતના જે નિરંજન વસાવા સાહેબે કહ્યું કે ભાઈ અમારા ખેતરમાં કોઈ અજાણ્યા શખ્સે દારૂ મૂકી ગયા અને પછી અમને ફસાવાનું કામ કર્યું છે। ત્યારે ગઈકાલે ફરી એક વિડીયો આવ્યો હતો કે જે રીતના મનસુખભાઈ વસાવાને ચેલેન્જ આપી કે ભાઈ તમે અમને ફસાવાનું કામ કરો છો, અમને પકડવાની કોશિશ કરો છો, પરંતુ તમારામાં દમ હોય, તમારામાં તાકાત હોય તો ખુલ્લા મેદાનમાં આવી જઈએ અને ડિબેટ કરવા માટે અને તમને સટ્ટીનું દૂધ ના યાદ કરાવી દઈએ ને તો મારું નામ નિરંજન વસાવાને આ રીતના વિડીયોની અને પ્રક્રિયા આપ્યો। ફરી આજે એક નવો વિડીયો આવ્યો કે ભારતીય જનતા પાર્ટીના નેતા કહી રહ્યા છે કે ભાઈ નિરંજન વસાવા તો આ રીતના આવું ધંધો કરતા હતા, આ ફલાણું ઢીકણું આ બધું તમે સાંભળ્યું હશે, પણ આ ઈકે ચેનલ કોઈ પણ પ્રકારને કોઈને વિરુદ્ધ નહીં। મારું કામ છે મિત્રો તમારા સુધી સાચી માહિતી પહોંચાડવાની, તમારા સુધી વિડીયો બનાવીને શેર કરવાનો, જેથી કરીને તમને ખબર પડે। કેમ કે આ ઈકે ચેનલ 1 લાખથી પણ વધારે લોકો જોડાયેલા છે, મારા પર વિશ્વાસ કર્યો છે, મારા વિડીયો જોઈને તમે વિશ્વાસ કર્યો છો, એટલા માટે હું ગમે તે રીતે તમારા સુધી માહિતી પહોંચાડવાનું કામ કરું છું। ફેસ વિડીયો નહીં પણ અને વોઇસના માધ્યમથી પણ તમારા સુધી પહોંચાડવાનું કોશિશ કરીશું। ખૂબ સરસ સાથે આપણું ગ્રુપ આગળ વધી રહ્યું છે। હું આશા કરું છું આ જ રીતના તમે આગળ પણ સપોર્ટ કરતા રહેજો અને જરૂરથી આપણે નેક્સ્ટ વિડીયોમાં સરસ મજાની માહિતી સાથે મળીશું। જય હિન્દ।